જોડનાથ મહાદેવ સિહોર નવનાથમાંથી છઠ્ઠા આ નાથ છે. હવે તમને હું અહીંયા દર્શન કરવા માટે થઈને હમણાં દર્શન કરાવું છું. સરસ મજાના પ્રકૃતિના વાતાવરણની અંદર છે આ સિહોરની અંદર જોડનાથ મહાદેવ. બ્રહ્મકુંડથી સાવ નજીક થાય. બ્રહ્મકુંડની અંદર જે છે એ કામનાથ મહાદેવ છે. ઉપર ઓલી જો છત્રી દેખાય છે. બ્રહ્મકુંડથી આ બાજુના રસ્તેથી સીધું વહી અવાય. સ્વયંભૂ જોડનાથ મહાદેવ. આ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. પ્રકૃતિના વાતાવરણની અંદર છે. મૃત્યુંજય મહાદેવ ત્રયમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધનમ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બંધનમ મૃત્યુર્મુક્ષીય મામૃતમ. ઓમ નમઃ શિવાય. મૃત્યુંજય મહાદેવ ત્રયમામ શરણાગતમ જરા વ્યાધિ પીડિત કર્મ બંધનમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ મૃત્યુર્મુક્ષીય મામૃતમ. સ્વયં ભગવાન શ્રી જોડનાથ મહાદેવ જય. નમઃ પાર્વતી પતે હર મહાદેવ. આ જોડનાથ મંદિર બહુ પ્રાચીન છે. એક સ્થળમાં 2 શિવલિંગ છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા છે. સમજ્યા? જે ભક્તોને કાંઈ મનવાંછી ઈચ્છા હોય તો 5 શ્રીફળની તોડની બાધા રાખે એની મનોકામના સંપૂર્ણ પૂરી થાય છે એ જોડનાથ મહાદેવ સ્થાને. હવે આ જોડનાથ મહાદેવ મંદિરની અંદર જ્યારે દર્શન કરવા આવો ત્યારે ભક્તજનોને અને એક ખાસ નમ્ર અપીલ છે કે આ પ્રકૃતિના વાતાવરણની અંદર આ મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રાગટ્ય છે અને અહીંયા આવો ત્યારે પ્રકૃતિને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. અને બીજું ખાસ નમ્ર અપીલ કરવામાં આવે છે કે આ જગ્યાની અંદર આવો ત્યારે કોઈ પણ જાતનું વ્યસન કરીને અહીંયા પધારવું નહીં, એક અપીલ છે. અને કોઈ પણ જાતનો અહીંયા આવી નશો કરવો નહીં. બોલો જોડનાથ મહાદેવ જય.